આજે જ્યારે ખેડૂતોને પૂછવામાં આવ્યું કે ખરેખર ખેડૂતોનું શું માનવું છે, તમામ ખેડૂતોની એક જ વાત છે કે રાજુ કરપડા કોઈ પણ પાર્ટીમાં જોડાય, અમારું સમર્થન રાજુ કરપડાને છે, અમે રાજુ કરપડાની સાથે ઊભા છીએ। આ વાત કહેવા માટે હજારો ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સીધી વાત એ છે કે ખેડૂત અને રાજુ કરપડા એક પરિવારનો હિસ્સો છે। અમારા પરિવારમાં સર્વાનુમતે જ્યાં જઈશું ત્યાં પરિવારના લોકો સાથે મળીને જઈશું, પણ જેવી રીતે કોઈ પરિવારનું શાંતિથી બધું કામ ચાલતું હોય, પાડોશીને તકલીફ થાય, એ રીતે અમારા ખેડૂતોનો નિર્ણય છે। અમારા ખેડૂતોએ નક્કી કરવું ક્યાં જઈશું ક્યાં નહીં જવું, એ ખેડૂતો નક્કી કરશે। અમારા ખેડૂતોને કોઈ વાંધો નથી નિર્ણયથી, પણ સુરત બેઠેલા, અમદાવાદ બેઠેલા અમુક લોકોને જે ક્યાંક ને ક્યાંક પગાર પર બેઠા છે, ક્યાંક ને ક્યાંક કોઈના ભરોસે અથવા તો ક્યાંક ને ક્યાંક ખોટા ખેડૂત નેતાના ટેગ લગાવી અને નેતાગીરી કરી રહ્યા છે, આવા લોકોનો વાંધો છે। સીધી વાત એ છે કે આ પહેલી એક સભા છે। આવનાર સમયમાં આવી અનેક સભાઓ થશે જ્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો રાજુ કરપડાને સમર્થન આપવા ઉપસ્થિત રહેશે। આ તમામ સભાનું આયોજન ખેડૂતો સ્વખર્ચે કરશે। શું કહેશો? પ્રવીણ કાલથી યાત્રા ચાલુ કરે છે ગુજરાતભરમાં। મને એવું લાગે છે કે એ પણ મારા જેલના સાથી મિત્ર હતા। હળદરની ઘટનામાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એને સમર્થન આપવા માટે પણ આવેલા, પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખેડૂત નેતા તરીકે કોઈને બનાવવાની કોશિશ થઈ રહી છે। પણ માનીએ કે બાલ મંદિરમાંથી ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી સારો અભ્યાસ કરે અને જે ખરેખર ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી હું ઈચ્છું કે પ્રવીણભાઈ પણ પહોંચે, બીજા કોઈ નેતા પણ પહોંચે। પણ હાલની સ્થિતિ એવી છે કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કઈ લડાઈ લડવી તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ। 2-4 મહિના 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા બની શકાતું નથી। જાતે કોઈ ટેગ લગાવે ખેડૂત નેતાનો તો એવી રીતે લાગી શકતો નથી। ખેડૂતો માટે હર હંમેશ કામ કરવું પડે ને ત્યારે ખેડૂતોના દિલમાં જગ્યા મળે અને ખેડૂતો પોતાના નેતા તરીકે સ્વીકારે। બીજી વાત છે કે આમ આદમી પાર્ટીએ અત્યારે કિસાન બચાવો યાત્રા કાઢી છે, પણ હું એવું માનું છું કે કાર્યકર્તાનો વિશ્વાસ બચાવો યાત્રા આમ આદમી પાર્ટીએ કાઢવી જોઈએ।